ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો સાંજે 6 વાગે. તો ગાઈસ આજે હે ને વ્લોગ ચાલુ કર્યો એટલે કારણ કે મનુ બનાવશે એક સ્પેશિયલ આઈટમ જમવાની. તો હું તમને બતાવી દઉં. તો મનુ હાય બોલ દે પહેલા વ્લોગમાં. હાય. તો મનુ શું બનાવવા છે જમવામાં તું? સિંગ ભજીયાની સબ્જી બનાવ. તો ગાઈસ આજે મનુ અમારે બનાવશે સિંગ ભજીયાની સબ્જી એટલે શાક. તો સંદીપ તે કોઈ દિવસ ખાધેલું હોય સિંગ ભજીયાની શાક? હા, એક દિવસ હોટલમાં ખાધી હતું. તો ગાઈસ અત્યારે અમારા મનુ બનાવશે સિંગ ભજીયાની સબ્જી. તો જોઈએ છે આજે કેવી બનાવે છે. તેના માટે પહેલા શું કરવું પડે? ડુંગળી શેકવી પડે. તો ગાઈસ મનુ શું કરવું પડે? ડુંગળી પહેલા શેકવાની. તો ગાઈસ મનુએ પહેલા ડુંગળી મોય શેકી બનાવ ન એને સિંગ ભજીયો જો સિંગ ભજીયો આવે. જો ગાઈસ આટલો થઈ રહ્યો તો આટલો તો થઈ જાય કાચો. બાલાજીના 2 પડીકા સિંગ ભજીયા લાવી દીધા મનુએ. આ તો ખાલી તમો ભાવના તો ટેસ્ટ બનાવ. અને મનુએ પહેલા નાખી દીધી ડુંગળી શેકવા. તેમાં પેલું કશું નાખવાનું નહીં? હા. લસણ આદુ બાદુ ચમ આદુ ટીચવાનું. ડુંગળી બળી જી. એ તો ડુંગળી બરવા દેવાની. શું બળવા દેવાની? તો ગાઈસ ડુંગળી બારીએ મેલી એટલે આમ. અને હવે હોઢાવા માંડ્યું ડુંગળી. એ તો હોડા દેવાની. તો તંબુરો હોઢા દેવાની. તો ગાઈસ પહેલાં મનુ પહેલાં ડુંગળી બારી મેલી છે. તો બરેલાનો સ્વાદ આવશે. ના આવે હોડા. શું ના આવે? બધું આવે. અને પેલું શું બનાવ્યું બધા તો એ શું કરે? ડુંગળી. ફરી ડુંગળી? તો ગાઈસ જો પહેલાં આ મિક્સરમાં તેરી લાગે. પહેલાં કાપે ડુંગળીનું મિક્સર ડુંગળીમાં પેલી કર્યું, ટોમેટાનું જ્યુસ બનાવ્યું, લીલા ગ્રેવી કહેવાય મરચાં લે. ગ્રેવી બનાવી. પહેલાં કાંઈ છે ને આખી ડુંગળી કાપેલી નાખી એને વઘારી અને હવે ને ગ્રાઇન્ડિંગ કરેલી ડુંગળી નાખી છે મનુએ. તો હવે પછી બીજું શું કર્યું છે ને? પછી ટામેટાની ગ્રેવી બનાવી હોય, લીલા મરચાંની ગ્રેવી બનાવી હોય. ટામેટાની ગ્રેવી બનાવી ગાઈસ, લીલા મરચાંની ગ્રેવી બનાવી છે. તો સ્ટેપ ટુ સ્ટેપ મનુ બધું નાખશે. તો હવે આ ડુંગળી ચડી જાય પછી ડુંગળી ચડી જાય પછી તો હજુ પેલી એનું બનાવવાનું સિંગ ભજીયાનું શું બનાવવાનું? ગ્રેવી. એટલે આ ડુંગળી ડુંગળીઓમાં શેકો. ગાઈસ મને શેકા મોકલો. તો હવે ડુંગળી શેકે છે પછી શું નાખવાનું? ટામેટાનું જ્યુસ, લીલા મરચાંનું પછી બરાબર ચડી જાય ને. જ્યુસ ના કહેવાય, એટલે ટોમેટાની ગ્રેવી કહેવાય. હા ગ્રેવી બેવી અમે ગુજરાતી છીએ ગાઈસ, એટલે ગુજરાતી બોલતે આપણે. એમાં શું કરે હવે? હા, આ થોડું જીંજરનું ભલે નાખવાનો પણ તું ખાલી ઘઉંનું મૂઠ શાક બનાવ. ના હોય. ગાઈસ મને આવડે છે કશું સંદીપ? અમે વિડિયો જોયેલું સિંગ ભજીયો તો આખો જ નાખવાનો એટલે બધું વઘારાઈ જાય પછી ખાલી 2 મિનિટ ચલાવવાનું તો ગાઈસ મનુ હોય ને પહેલાં હવે સિંગ ભજીયા શીખર ગ્લાઇન્ડરમાં નાખી શું કરે? મને હારી લાગે બધું શાક ગાઈસ બગાડનારી થઈ આજે. લાગે મને આજે. મને એવું લાગે ગાઈસ હારી આજ બધું શાક બગાડનારી થઈ. ડુંગળી હવે તારી શેકાઈ ગઈ ગાઈસ. હા, હજુ આ જ્યુસ નાખી દેજો. બે ડુંગળી તો હજુ કાચું તો જરૂર નહીં કાચું. તો ગાઈસ કાલું આવી ગયો. કાલું ગાઈસ ગ્રાઇન્ડર ચાલુ કરી દીધું. ગ્રાઇન્ડર તો મિક્સર મશીન. ગાઈસ મને શું કર્યું ખબર? અંદર પેલા એમાં ના નાખું ટોમેટો. એટલે ના લે આ ડુંગળી શેકા દે. ગાઈસ મનુ એવું કર્યું. ગાઈસ હજુ ડુંગળી બરાબર ના શેકાઈ થોડો નહીં. ભૂકો રાખો ને થોડો આખો નાખવાનો. હા, નો ગોપો ને અરે કાલુ. નાખવાનો. તે બધા ડુંગળી સિંગ ભજીયાનું શાક ખાધેલું? ખાધેલું ના જોયું. તો કાંઈ તો અમે શું કર્યું સંદીપ? અડધો કાચો નાખવાનો, જો ગ્રાઇન્ડર કરી નાખવાનો નથી એમાં. આખો નાખો બધો નાખવાનો હતો, બધું ગ્રાઇન્ડ કરી નાખ્યું. ગાઈસ સિંગ ભજીયો બધો મિક્સર મશીનમાં ઝેર કરી નાખ્યું. તો જોઈએ કેવું બને. હા, શેકાઈ ગઈ ડુંગળી કે નહીં શેકાઈ જાય? હા, શેકાઈ ગઈ હે ને? તો મને હવે નાખે. ટામેટાની ગ્રેવી. તો ગાઈસ હવે નાખા ટોમેટાની ગ્રેવી. હવે આવી ગઈ આપણે ટામેટા ગ્રેવી. હવે ટોમેટા શેકાઈને તેલ હલાઈ કરો. તો ગાઈસ હવે ટોમેટા શું અલગ શેકાઈને તો અલગ ટોમેટાની ગ્રેવી હલાઈ કરો. શું કેવું કાલું? તમે આવતા દીધી યાર. કાલું તો ઓગળી જાતો ખાઈ ના જતો. ભાઈ એક તો નહીં થઈ રહી. ખાઈ દે લાવી. મેં લે કાલું જાય બીજો લઈએ. ખાઈ જા પછી બીજો લઈએ જ આપણે. બીજો લઈ આ આવો. પાકીટમાં પડ્યા. તું લઈએ એટલો હસ્તો હારી શીખવાનું પર. ચલો લાવ પેલો. ગાઈસ હવે મનુએ ચમચો લઈ લીધો છે. ચમચીએ ચમચો લઈ લીધો. ચમચી એ ચમચી સ્પીકર ચાલુ કરું.
અત્યારે નહીં આવો કરજો મને તો ગીતો હો કરવાનું હારું હા કીધો તો કાંઈ સોનારું હતું અમે લોટવા નહીં દઈએ ચમ તમે રોજ ગીતો બી તો ના વાગે એમ ચમ ના વાગો લે તો કાંઈ મને તો એ પડશો જો ડુંગળી બળી જઈ હતી જોઈ દેખાય તમને ડુંગળી બળી ના દેખાય શું ના દેખાય ડુંગળી બળી એ તો દેખાય પણ દેખાય ને એનો સ્વાદ બરેલાનો આવે ને પણ ના હવે કદી અત્યારે ફોન પછી સ્વાદ આવે ને તો મને કહેવાનું જોઈએ છે તો ગાઈસ હવે ટામેટા શેકાઈ જાય ને આપણે જોરદાર લાગવા માંડે તાપ જોરદાર લાગવા માંડ્યો તો રોટલા બનાવવા કાલો તમે રિવ્યુ આપશો જમીન હા સદે તું રિવ્યુ આલે કે નહીં આલું સબ્જી ખાઈને રિવ્યુ આલે કે નહીં આલું અમે તો ખાધેલી પણ ઘેર નહીં બનાવી તો ચો બનાવી હોટલમાં સંદીપ હોટલમાં કાઠિયાવાડી સિંગ હોટલમાં મસ્ત બનાવતી બચ્ચે મને શું નાખવાનું લીલા મરચાં જ્યુસ લીલા મરચાંની ગ્રેવી લીલા મરચાંની ગ્રેવી તો ગાઈસ હવે લીલા મરચાંની ગ્રેવી નાખવાની છે તો નાખી દે ડુંગળી હવે ટામેટા તળીએ હજુ કાચા છે હજુ કાચા છે શું થઈ ગયું નથી કાચું જુઓ કાચા એટલે તને ના ખબર પડે તું રોજ તો તને આવડે કે મારા કાંઈ શીખ હજુ તું થોડું આ તો લ્યો તમે શીખો બનાવે એટલે હું લોટ કરું. એને ક્યાં કરશે કોની રેડ દે એટલે બધું ખાઈ જાય ના રેડાય લે પેલા ચરે આગળ પેવાની રેડવા નહીં પેલું રેડી પછી કોની નહીં રેડ દેવાનું છે. ના હવે ગાઈસ આવી ગયા લીલા મરચાંની પેસ્ટ માજુ નાખી દઉં ના લસણ લસણ એ નહીં નાખી તો પછી તંબુરું સારું લાગે શાક લસણ ના સંદીપ બાબા થોડું લસણ ટીચી નાખી બધું ટીચે પોલે નહીં લાવ આ આદુ લહણ નહીં નાખવાનું લહણ મને નહીં ગમતું તો આદુ તો લાગેલા મિક્સ મિક્સરનો કરી નાખ મસ્ત થઈ જાય હવે આદુ નાખે પછી પાછળથી ઓવો તે તો શેકાવાનું છે હજી તો શેકા દેવાનું એવું તો ગાઈસ હવે જશે આદુની પેસ્ટ એમ હમ આદુ તો ટીચર નહીં આખું આખું ઠોક્યું તમનું ચલાવી લે આને ગ્રાઇન્ડર તમનું ચલાવી હો તે મિક્સરમાં કતિક વાર ચલાવી એ રીતનું ચલાવવાનું બધા ચલાવ કરો તો પેલી થાય તો આખું આખું આદુના ગઠ્ઠા ઠોકે ગાઈસ તો બધું ખાઈ જવાનું હા જાતે કોણ કરીએ ને ઈ મજા કોકના કોણ કરાવીએ ને એટલી ઓછી થાય એવું કાંઈ ગાઈસ આખું આખું આદુ ઠોકી ગાલ્યું મને અહીં આવે હવે મનું જોઈએ ગાઈસ હવે અમારે કેવું જમવાનું બનાવવા કાલો અમારે બીજું એક લઈને આવી ગયો પડીકું સિંગ ભજીયાનું ને મનું ઠોકા હોય મરચું મસાલો ને હળદર શું કેવું મત જોઈએ હજુ મરચું, મસાલો હળદર ચલો નમક નાખો નમક કાલો ને સંદીપ બે ઝઘડી મનું જો ઘેર હા બે જણા ઘેર ભેગા થાય. બે જણા ઘેર ભેગા થાય ગાય ઝઘડી હવે અમારી સબ્જી થોડી દાળમાં તૈયાર થઈ જાય તો એના હોમાં ખાલી બાજરી રોટલા કે ઘઉંના ઘઉંની રોટલી ખાવાની. ઘઉંની રોટલી એવું હોમું જો તો ચમચો લઈ ચમચો લઈ હોમ જોઈને કરો ફોટો પાડવાનો તો ફોટો પાડ લઈએ તારો તો હવે સિંગ ભજીયા નાખી દે અંદર હેડ હા નહીં નાખવાના તો ગાય મનોર બે હજી આટો લઈને अब बनाएगी आटे की रोटी हाँ कितनी रोटी बनाएगी आपकी 10-15 10-15 रोटली तो गाइस हमारे ઘરની દિવાલ જો તમે દેખાતી હશે તમને ભેજ આવીને બધો લાખી કલર વકુટી ગયો હોય શું કહે મનુ આપણે નવો કલર ક્યારે કરાવવાનો નવો કલર હવે લગનમાં વૈશાખમાં તો ગાઈસ આ વખત વૈશાખમાં આખું ઘર નવો કલર કરાવી દઈએ શંકો અમે વરસાદ તો કરવાનો ને તો ભેજ તો આવવાનો જ છે એટલે મનુડી ઘણો કાર ચાલો તમે મારું ઘર શું કરી મેં કોક બનાવીએ ને તો પેલા તો હુંસી ગોરમ એવું ખોદી નાખવાનું મને એવું મગજ ને કશું બનાવવાનું મન જ ના થાય શું ખોદી નાખી લે તારું મેં નહીં હારું બને આ એ એટલે હું ખોદી નાખી મેં તારું ચાલ નહીં હું કા કે કરો નહીં હારું બને નહીં હારું બને નહીં હારું બને નહીં હારું બને તો ફેંકી દેવાનું કોદા બનાવી છે? એમાં ખાવાનું નહીં ખાવાનું ચાલો તે કોદા બનાવી છે ના મને કીધું તો હું ટેસ્ટી બનાવી આલો તે બનાવો જો વઈ જો આમાં હું અમુક હું તી ઘેર આવ્યા હતા ને તો બધું ચરી બી ગાળી છે ડુંગળો મુંગળો તો સ્ટાર્ટિંગની મને કહેવું પડે તારા હા તે હવે આજે હું બનાવું ના હારું બને તો પછી કાલે તમારે ફેર બનાવવાનું પછી જો હું કાલ તને લા જવાબ બની આલો હા 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 અહીંયા જ રહેવાનું મારે ચોઈ જવાનું એટલે હું જોઈ કાલ પછી હું હું તને આજે બનાવું કાલ પછી હું તને જો તને સિંગ ભજીયાનું શાક લા જવાબ બની આલો હા 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 હું જોઉં શું બન્યું મસ્ત જોરદાર બની તો ગાઈસ મમ્મી કહે કે જોરદાર ગ્રેવી બનાવી દીધી છે ચલો ગાઈસ છે લસપસ ગવી ગેવી બની જશે
ચે ગ્રેવી બની લસકા બહુ મસ્ત લસપસ લસપસ ગ્રેવી હા હવે શું કરે શું ગતો આવ્યો સિંગ ભજીયાની સિંગ ભજીયા નાખી દેવાના હા સુંગતી વાળો મસાલો કે તમે શાકમાં નાખો હે રહ્યો તો હવે નાખી દીધા મનુએ ગાય સિંગ ભજીયા 2 પેકેટ અને પેલા 1 પેકેટ ગ્રેવી કરી નાખે એમ એવી કરી નાખો સિંગ ભજીયાની શું ગતો આવ્યો મને લાગે આ હોટલ જેવું બનશે ખરું મને એવું લાગે ના નહીં બનો કેમ નહીં આવડતું નહીં કે એ તો ચાખે તાન ખબર પડે ને હા ચાખી લે ચાખે તાન ખબર પડે કે કેવું તે બનાવ્યું એટલે ચાખે વગર તો શું ખબર પડે તો ગાઈસ હવે અમારી સિંગ ભજીયાની સબ્જી રેડી થઈ ગઈ છે અને રોટલી બની જાય એટલે અમે ચાખી લઈએ મનુ બે પછી ખબર પડે કે મનુએ શાક કેવું બનાવ્યું સબ્જી એક નંબર જીવનમાં પહેલી વાર એક નંબર સબ્જી લાગશે એક નંબર સબ્જી ના લાગી ને તો આ તારું આય બનશે સિંગ ભજીયો સોપરે એવું લાગતું નહીં તને સિંગ ભજીયો તો એટલો જ જોઈએ બહુ ના જોઈએ એટલો જ જોઈએ તો ચલો ગાઈસ મળીએ જમવાના ટાઈમે કહી દે ટાટા ટાટા જમવાના ટાઈમે જમવાના ટાઈમે મળીએ તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે સિંગ ભજીયાની સબ્જી તો ચાકલીએ જોઈએ કેવી લાગે છે મનુ ડુંગળી લાગી હા ડુંગળી લાગી લે તો સંદીપ ફોનમાં ફોની પેકિંગ કે પાછું ડુંગળી લાગે એટલે આગો દીધી તો પછી ફોન ચાલુ કરે એટલે કેમેરો હા કેમેરા ચાલુ કરે એટલે આગો દીધી હા કાલો કોણ હા મનો ડુંગળી કપાય છે અને જોઈએ હવે સબ્જી તમારે ખાવાનું ચાખને કા તો હે ને મુझे કેવી લાગે આ તો વાંધો નહીં મને તો વાત કામ દે જમું છે હવે સિંગ ભજીયાની સબ્જી ચાખી લઈએ માય ગોડ કોથમી નહીં સંદીપનો પૂછી જો એ મનુ શું કરો બૈરા મંડળ બી સબ્જી કેવી લાગી હતી કે તો અમોતે એક નંબર લાગે હા એ તો તમારે બીજે ચાંબા જાણવું હતું ને એટલે તમને ભાઈનો કવરે એવું સાચું કહી દે આછું જ કહી દઈએ હા મારી સોગન ચમ તમને તો હારી ના લાગે પણ મારી સોગન ખા હારી મને તો મારી સોગન મને તો હારી જ લાગે ના ના મારી સોગન નકર મારા સંદીપ ના ભાવ તેરું ખાય જ નહીં ખા મારી સોગન અમારા સંદીપ એ ધરંગ ખાઈ ખા મારી સોગન હારી મારી સોગન મને તો ભાઈ જુઠ્ઠું નહીં એ તો તમને ના ભાવ જુઠ્ઠું નહીં બોલવાનું ઓ જુઠ્ઠું નહીં બોલવાનું ખા મારી સોગન કેટલી વખત મારી સોગન ખાવ લે ભાઈ આ વખત ખાધી સાચું બોલ અમે તો ધરંગ ખાઈ લીધી તઈ નહીં જવાનું ગાય છે ને આજ સબ્જી બનાવી હતી કોઈ ભલી વાર ના કોઈ ભલી વાર બને રહી કારણ કે સારી બની હતી અને રિવ્યૂ એકદમ બેકાર છે મારું એટલે હું રિવ્યૂ એકદમ બોગસ આવું તમને કહી દઉં ચોખ્ખું કારણ કે આપણો તો ભાઈ નહીં સબ્જી જેને ભાઈ હોય એને ખબર નહીં આપણો ભાઈ નહીં એટલે આપણે ના પાડી દઈએ તો ચલો ગાય આજનો બ્લોગ અહીંયા જેને કશું બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાય ગુડ નાઇટ